હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ સોલ્યુશનની અંદર વિભાગ ડી પ્રકરણ 3 અને તેનો દાખલા નંબર જે 4 છે તે અત્યારે આપણે જોવાનો છે. અને આની પહેલાના જો કોઈ પણ દાખલા તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે ધોરણ 10 અને તેનું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ અને એની અંદર જે ગણિતનું અસાઇનમેન્ટ છે એ નામનું તમને પ્લેલિસ્ટ ત્યાં જોવા મળી જશે. અને એ પ્લેલિસ્ટ ની અંદર તમે જશો એટલે આ અસાઇનમેન્ટના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે તેનો દાખલા નંબર 4 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 10 છે. તે સંખ્યાના અંકોના સ્થાન ફેરબદલ કરવાથી મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 વધુ છે. તો મૂળ સંખ્યા શોધો. હવે જો આમાં આ પ્રકારનો જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે તમારે હંમેશા એકમનો અંક અને દશકનો અંક એ પ્રકારની ધારણા કરવાની થાય. હવે જો ધારો કે આ પ્રકારની કોઈ પણ મેં સંખ્યા લખી હોય કે 23 તો આ એકમનો અંક કહેવાય, એને ધારો કે હું x ધારી લઈ અને આ દશકનો અંક હશે એને હું શું ધારી લઈશ y. એટલે હું અહીંયા લખું છું ધારો કે માગેલ સંખ્યાનો એકમનો અંક x અને દશકનો અંક y છે. હવે આપણે શું કીધું છે, બંને અંકોનો સરવાળો 10 છે. આમાં અંકોનો ધારો કે તમે 3 + 2 કરો કેમ 5 થાય, બરોબર? એમ બંને અંકોનો સરવાળો 10 છે. એટલે એનો મતલબ એવો થયો કે પેલું સમીકરણ બનશે x + y અને બરાબર શું થશે 10. આ પેલું સમીકરણ તો બધાને સમજાય છે. પણ આ પ્રકારના દાખલામાં જ્યારે બીજું સમીકરણ બનાવવાનું આવે ને એમાં જ બધાને પ્રોબ્લેમ આવે છે. હવે પહેલા તો બીજું જે સમીકરણ છે ને બનાવતા હું તમને શીખવાડું છું. પહેલા હું અહીં લખું છું મૂળ સંખ્યા. મૂળ સંખ્યાના એકમના અંકને મેં ધાર્યો તો x અને દશકના અંકને શું ધારેલો છે y. હવે દશકનો અંક ધાર્યો ને એટલે દશકના અંકમાં આગળ 10 ગુણાકારમાં લેવા પડે. એકમના અંકમાં આગળ 1 ગુણાકારમાં લેવાના હોય. એક લખો ના લખો હાલે. દશકનો અંક હતો એટલે આગળ 10 ગુણાકારમાં લખવા પડે. 100 મો અંક હોય તો આગળ 100 ગુણાકારમાં લખવા પડે. આ રીતનું ફરજિયાત લખવું પડે. હવે એવું કેવી રીતનું થાય તો એ વસ્તુ હું તમને સમજાવી દઉં. ધારો કે આ બેને મારે સરવાળા સ્વરૂપે લખવું છે તો આનો સરવાળો કરું હું 3 + 2 તો બરાબર તો 5 થશે. આની ઓરિજિનલ કિંમત આવતી નથી. તો ઓરિજિનલ કિંમત મારે શોધવી હોય તો શું કરવું પડે, એકમના અંકને એમનેમ લખો તમે અથવા 1 ની સાથે ગુણાકારમાં લખો તો 1 × 3 અહીંયા પ્લસ દશકના અંકને 10 ની સાથે ગુણાકારમાં લખવાના એટલે 10 ગુણ્યા કેટલા છે 2. હવે સાદુરૂપ આપી તો આ 3 × 3 અને આ 10 દુ કેટલા થશે 20. હવે આ બેનો સરવાળો કરો તો તમને કેટલા જોવા મળે 23 જોવા મળે. એટલે જો મૂળ રકમ મળે છે. એટલે હંમેશા તમારે એટલું યાદ રાખવાનું છે કે મેન જે સંખ્યા છે એમાં એકમનો અંક હોય તો આગળ 1 ગુણાકારમાં હોય એટલે એ લખો ના લખો હાલે. પણ દશકના અંકમાં આગળ કેટલા ગુણાકારમાં લખવાના 10. 100 મો અંક હોય તો ગુણાકારમાં કેટલા લખવાના 100. આ હતી મૂળ સંખ્યા. હવે હું શું કરું છું, સ્થાન બદલી કરું છું એટલે અંકોની અદલા બદલી કરું. ધારો કે આવી રીતના 23 લખ્યા હોય તો 3 આગળ લખી નાખો, 2 પાછળ લખી નાખો, બરોબર? 3 આગળ લખ્યા હતા એટલે 3 ને જ મેં x ધાર્યા હતા અને 2 પાછળ લખ્યા એટલે 2 ને જ મેં શું ધાર્યા હતા y. એટલે જો હું અહીં લખું છું નવી સંખ્યા. હવે નવી સંખ્યા કયો કે અંકોની ફેરબદલી કરતા મળતી સંખ્યા કયો કે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કયો સરખી જ થાય. હવે આમાં તમે જોયું તો આપણે શું જોવા મળ્યું કે જે એકમનો અંક હતો એ દશકનો અંક થઈ ગયો, બરોબર? એકમનો અંક હતો એ શું થઈ ગયો દશકનો અંક થઈ ગયો. ધારણામાં આપણે કોઈ ચેન્જીસ કરી શકતા નથી. એટલે આ દશકનો અંક જો થઈ ગયો હોય તો આને ગુણ્યા 10 કરવા પડે. એટલે હું અહીં લખી 10x અને પ્લસ આ એકમનો અંક હતો એટલે એને ગુણ્યા 1 કરો કે ના કરો હાલે. બાકી તમારે જો એમનામ ક્યારેય ન સમજાય ને તો હંમેશા એટલું યાદ રાખવાનું કે અંકોને એટલા બદલી કરશો ને એટલે 10 અહીં આવી જશે.
આ જે છે ને દશકનો અંક થઈ જાય, આ એકમનો અંક થઈ જાય, બીજો કઈ ફરક પડતો નથી. આ પ્રકારનું આપણે હવે જોવા મળે છે અંકોની અદલા બદલી કરી ત્યારે. ઘણાને પાછો એવો પ્રશ્ન આવે કે આપણે તો એકમનો અંક જ ધાર્યો હતો, એટલે આપણે તો મૂળ જ સંખ્યાને અનુલક્ષીને ધારણા કરેલી છે, એટલે આના પ્રમાણે પાછી ધારણા બદલાવી શકીએ નહીં. એટલે જો આ દશકનો અંક થઈ જતો હોય તો એને ગુણ્યા 10x કરવાના થાય. આ પ્રકારના આ બે સમીકરણ મને જોવા મળે છે. અને આ બે સમીકરણમાં હજી જો તમને કોઈ પણ જગ્યાએ પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. અને હવે આપણે જે આનું છે ને બીજું સમીકરણ બનાવવાનું. હવે જો આની અંદર આપણે એવું કીધું છે કે અંકોની સ્થાન બદલી કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યાથી 36 વધુ છે. એટલે મૂળ સંખ્યા કંઈક આવી હતી x પ્લસ 10y અને અંકોની સ્થાન બદલી કરતા મળતી સંખ્યા શું હતી કે 10x પ્લસ y. આપણે શું કીધું કે જ્યાં સ્થાન બદલી કરતા મળતી સંખ્યા છે ને એ મૂળ સંખ્યામાં પ્લસ 36 કરો ને ત્યારે જેવડી આ સંખ્યા બને ને એવડી આ સંખ્યા છે, આવું આપણે કીધેલું છે. તો હવે જો આનું મારે સાદું રૂપ આપવું હોય તો શું કરવું જોઈએ કે સૌ પ્રથમ આ x અને y વાળા પદને હું આ બાજુ લઈ જઈશ અને 36 ને બરાબર ને આ બાજુ લેતો આવીશ. એટલે કંઈક આ પ્રકારનું જોવા મળે કે x પ્લસ 10y એટલું તો હતું. આ 10x આ બાજુ જશે એટલે થશે માઇનસ 10x અને y આ બાજુ જશે એટલે માઇનસ y અને બરાબર 36 આ બાજુ આવશે એટલે શું થશે માઇનસ 36. બરાબર આ બાજુ પ્લસ હતા, બરાબર ને આ બાજુ કેવા થઈ ગયા માઇનસ. હવે એક વખત x હતા એમાંથી 10 વખત x જશે એટલે શું થશે માઇનસ 9x અને 10 વખત y હતા એમાંથી એક વખત y જશે એટલે શું વધશે કે પ્લસ 9y અને બરાબર કેટલા છે કે માઇનસ 36. આને કહી દો સમીકરણ નંબર 2. હવે આ સમીકરણ નંબર 2 નો ઉકેલ મારે લોપની રીતે મેળવવાનો છે. એટલે અહીં લખું લોપની રીત. તમે કોઈ પણ રીતે મેળવી શકો છો જ્યારે કોઈ પણ પ્રકારની ચોખવટ કરવામાં ન આવેલી હોય ને ત્યારે. હવે જો સૌપ્રથમ તો હું સમીકરણ 1 લખું જે આપેલું છે x પ્લસ y બરાબર કેટલા આપેલા છે 10. બીજું શું આપેલું છે કે માઇનસ 9x પ્લસ 9y અને બરાબર શું આપેલા છે માઇનસ 36. હવે જો આમાં છે ને x નો લોપ લેવો મારે સરળ પડશે. શા માટે? કે જો આમાં x પ્લસ છે ને આમાં માઇનસ છે, પણ આમાં x ની સાથે ગુણાકારમાં 9 છે જ્યારે આમાં 9 છે નહીં. એટલે હું શું કરી કે પેલા સમીકરણને 9 વડે ગુણી નાખીશ. આખા સમીકરણને ગુણવાનું છે, ખાસ યાદ રાખજો. પેલા સમીકરણને 9 વડે ગુણીશ એટલે થશે 9x પ્લસ થશે 9y અને બરાબર 10 ને 9 વડે ગુણશું એટલે કેટલા થશે 90. બીજું સમીકરણ એમ રાખવાનું છે એટલે માઇનસ 9x પ્લસ 9y અને બરાબર શું આપેલા છે માઇનસ 36. હવે જો આનું સાદું રૂપ આપું તો પ્લસ 9x અને માઇનસ 9x ઉડી ગયા. હવે આ 9 પ્લસ 9 એટલે કેટલા થશે 18y બરાબર. હવે આ બે ની છે ને તમારે બાદબાકી કરવાની છે. એટલે આપણે શું કરવાનું છે કે 90 માઇનસ કરવાના છે 36. હવે જો તમારે 0 માંથી 6 ના જાય એટલે અહીંયા થઈ જશે 8 ને અહીંયા આવી જશે 10. હવે 10 માંથી 6 જાય તો કેટલા વધે 4 અને 8 માંથી 3 જાય તો કેટલા વધશે 5. હવે જો આનું સાદું રૂપ આપ્યું તો મને અહીંયા કેટલા જોવા મળે છે 54. હવે 18 આ બાજુ છે ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે y બરાબર થશે 54 ભાગ્યા 18. હવે આપણે તો ખબર જ છે કે 18 તેરી કેટલા થાય 54 થાય. એટલે આને ટૂંકમાં લખવું હોય તો આમ લખાય 18 ગુણ્યા 3 અને છેદમાં શું છે 18 એટલે બરાબર મને y બરાબર જવાબ કેટલો જોવા મળે છે 3. આને હું કહી દઉં સમીકરણ નંબર 3. બરાબર. તમે આ સ્ટેપ ના કરો ડાયરેક્ટ અહીંયા 18 તેરી 54 લખી નાખો તો એ હાલે. બરાબર. અહીંયા 18 ઉડાડી. બાકી જો તમારે આ સ્ટેપ કરવું હોય તો આ તમને સમજાઈ જાય એટલા માટે મેં કરેલું છે. હવે આ સમીકરણ 3 ની કિંમત કાં તો તમારે સમીકરણ 1 માં મૂકવાની છે ને કાં તો તમારે સમીકરણ 2 માં મૂકવાની છે. એટલે અત્યારે છે ને સમીકરણ 1 સહેલું પડશે એટલે સમીકરણ 3 ની કિંમતને હું કેમાં મૂકીશ 1 માં મૂકીશ. એટલે હું અહીં લખું છું સમીકરણ 1 માં જ્યાં મને y દેખાય ત્યાં હું કેટલા મૂકીશ 3. એટલે હું y બરાબર 3 લેતા. પેલા સમીકરણ જે 1 આપેલું છે એ લખી નાખું x પ્લસ y બરાબર 10. એટલે x પ્લસ y ની કિંમત કેટલી આપેલી છે 3 બરાબર થશે 10. 3 આ બાજુ કેવા હતા પ્લસ, આ બાજુ આવે તો માઇનસ. એટલે x બરાબર થશે 10 માઇનસ 3 એટલે x બરાબર મને કેટલા જોવા મળે છે 7. એટલે છેલ્લે હું લખીશ કે આમ માગેલ કિંમત
માગેલ કિંમત આપણે એકમના અંકને x ધાર્યું હતું ને દશકના અંકને શું ધાર્યું હતું y. એટલે જો એકમનો અંક x હતો એટલે x બરાબર મળેલા છે મને 7 અને y બરાબર કેટલા મળેલા છે 3. એટલે માગેલ કિંમત 37 થાય. આમાં ખાસ યાદ રાખવાનું છે, ઘણા શું કરી નાખે અહીંયા xy લખી નાખે અને xy લખી નાખે ને તો એનો જવાબ ખોટો આવે. બરાબર, એટલે અહીંયા તમારે 37 આવશે, 73 આવશે નહીં. અને આમાં હજી જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.